બૈયલ ગામમાં નવરાત્રિ ચાલતી હતી અને નારાયણ ચકલા બાજુ મોરવડીએ મિયા લોકો આવીને પથ્થર મારો કર્યો. તેમાં બધા ટોળામાં પથ્થર વાગી ગયો મને. એ લોકો ટોરું લઈને આવ્યા હતા. કેટલા વાગે ઘટના બની? 10:30ની આસપાસ. શેના કારણે પથ્થર મારો? એ તો કંઈ જાણ જ નથી. એમનામાં જ એ લોકો આવી ગયા. નવરાત્રિ હતી એટલે આરતીમાં મેં અહીંયા આગળ બધા હતા બરાબર. અને ત્યાંથી પથ્થર મારો ચાલુ થયો બરાબર. એટલે અમને તો ખ્યાલ જ નહીં, પણ જ્યારે જોવા ગયા હતા દુકાન સળગાવી દીધી, પથ્થર મારો ચાલુ કર્યો અને ઘણા લોકોની ઈજાઈ થઈ. અને અમે બધા અહીં દોટામ દોટ નાસભાગ થઈ. એમાં નુકસાન કર્યા. ગાડી અમૂલ દૂધની ગાડી છે મારી પોતાની. ગાડીના કાચ તોડી નાખ્યા, લાઇટો તોડી નાખી, કેરેટો સળગાવી દીધા. આખો ટોરો બે બાજુથી આવ્યો અને પથ્થર મારો ચાલુ કર્યો. કે પછી અમે અહીંથી ગયા એટલે એમને દુકાનો સળગાવવાનું ચાલુ કર્યું. અહીંયા આવતા આવતા લગભગ 25 ગાડીઓના કાચ તોડ્યા. એમના છેવાડાના ઘરો છે જ આપણા જે હિન્દુઓનો, એમના ઘરના કાચ તોડ્યા, પથ્થર માર્યો. આવી ઘટના થઈ. અને 2 મંદિરનું નુકસાન કર્યું છે. મંદિર એક આપણા હાટકેશ્વર મહાદેવ અને અંબે માતા મંદિર તોડી નાખ્યું છે શિવજી ભગવાનનું. અને હિન્દુઓની દુકાનો 2 વાળી દીધી છે. દુકાનોમાં ચોરી બી કરી છે. કરિયાણાની દુકાનોમાંથી બધું લઈ ગયા છે. અને આ 10% હિન્દુની પબ્લિક છે, તો પછી અમારી સુરક્ષાનું શું? તો સુરક્ષા માટે અમારે કોની જોડે જવાબ લેવો એ અમને થોડુંક સરકાર જોડે અમે માગીએ છીએ.